કેજરીવાલનું એક જ કામ છે, જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું અને લોકોને ભ્રમિત કરવા. કેજરીવાલજી એમ કહે છે કે ભાજપ કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે, કે 2024ની લોકસભાની ચૂંટણી આપ ઇન્ડીના સાથીદાર તરીકે લડ્યા છો આખા દેશમાં. આપ રાહુલજી અને સોનિયાજીના બંગલા પર જઈને ખીર સુરમા ખાવ છો, સાથે વળીને ગળે મળો છો અને ભાજપને હરાવવા માટે આખા દેશમાં ષડયંત્રો અનેક પ્રકારના આપને કોંગ્રેસની આગેવાનીમાં કર્યા હતા. અને આપ અમને સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત આવશો કે ભાજપ કોંગ્રેસ એક છે, પણ આપ એમ કહો છો કે મારા પર પણ ખોટા કેસો કરે છે. નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તમને જામીન ના આપી શકે એ પ્રકારના ઓફેન્સ તમારા પર છે. આજે પણ તમારા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે, આપ જામીન પર છો. આપે દિલ્હીની જનતાને કીધું હતું આમ આદમીની સરકાર બનીશું. આપે જે રીતે શીશ મહેલો બનાવ્યા, કરોડો રૂપિયાના કરપ્શનો દિલ્હીમાં કર્યા, દિલ્હીની લિકર પોલિસીમાં એટલા બધા પુરાવા આપની વિરુદ્ધના કોર્ટમાં રજૂ છે. એ તપાસની એજન્સી પર પણ આપને શંકાઓ છે. દેશની જનતા બધી વાતને જાણે છે, ગુજરાતની જનતા પણ જાણે છે. એ કિસાનોની વાત હોય તો 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ આપ્યું. એ ગુજરાતના કોમનવેલ્થ ગેમની વાત આવતી હોય તો આખા વર્લ્ડની ગેમ જો ગુજરાતમાં લાવી શકતા હોય તો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એ ગુજરાત માટે જે કામ કરે છે, બહુમુખી ચહેરાને ગુજરાતીઓ સારી રીતે ઓળખે છે. એમાંય તમે સૌરાષ્ટ્રમાં આવવાની ભૂલ નહીં કરતા. આ સૌરાષ્ટ્રવાસીઓ આવા બહુરૂપીઓને સારી રીતે ઓળખે છે અને તમારા બહુરૂપને તમે દિલ્હી અને પંજાબ પૂરતું સીમિત રાખો, ત્યાં પણ લોકો ઓળખી જાય છે.